હું સ્વાગત કરું છું। તો મિત્રો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 12 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 શ્રેણિક ઇંગ્લિશમાં કહેવાય તો મેટ્રિક્સ ની અંદર આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય નંબર 3.2 તો દાખલા નંબર 18 આજે આપણે જોવાના છે। સાબિતીનો દાખલો છે। જો એમાં એવું આપ્યું છે કે જો a બરાબર એક શ્રેણિક આપ્યો છે કે 0 -tan α/2 tan α/2 અને 0 અને આ એટલે શું થાય એકમ શ્રેણિક કે બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરવાનું કીધું છે કે આ ડાબી બાજુ એટલે કે i a બરાબર આ જમણી બાજુ આવી થાય છે। હવે મિત્રો બીજી એક વસ્તુ તમે જાણ કરી દો કે અહીંયા તમે જોવો ને એની અંદર તો tan α/2 છે ખૂણો કેવો છે અડધો છે તો અહીંયા જો tan cos α છે અને sin α છે તો ખૂણો આખો છે તો તમારે શું કરવું પડે cos છે અને sin છે એટલે tan ના સ્વરૂપમાં લખવું પડે કોના સ્વરૂપમાં tan ના સ્વરૂપમાં લખવું પડે। હવે એના માટે તમે શું કરશો તો કે આ જે છે તમને ખબર છે cos હોય cos α તો tan ના સ્વરૂપમાં સૂત્ર છે કેવું છે તો કે 1 - tan² α/2 ખૂણો અડધો થઈ જાય પછી tan ના સ્વરૂપમાં ફરી જાય એવું સૂત્ર છે તો આપણે લખી દઈએ કે cos α બરાબર આપણે આ સૂત્ર છે ને cos જો α હોય અને આપણે tan ના સ્વરૂપમાં લખવું હોય સૂત્ર આપણે જોઈ ગયા કે 1 - tan² α/2 divided by 1 plus tan² α/2 એક આ વસ્તુ તમારે યાદ રાખવાની સૂત્ર। તે જ રીતે sin નું સૂત્ર પણ આપણી પાસે છે શું છે તો કે sin α બરાબર tan ના સ્વરૂપમાં લખવાનું છે અને કરવાનું શું છે ખૂણો અડધો કરવાનો છે તો 2 tan α/2 ના છેદમાં 1 plus tan² α/2 બસ આ મેઈન સૂત્ર આ બે થઈ ગયા કોના માટે cos અને sin માટે। બીજી વસ્તુ એક કે હવે tan α/2 છે ને એને આપણે નાનું કરી દેવું તો નાની આ કિંમત રાખશો તો ખૂબ મોટો જવાબ આવશે એના માટે આપણે ધારી લેવું કે ધારો કે tan α/2 બરાબર શું છે t છે ખાલી એટલે આની જગ્યાએ શું લખી નાખવાનું t તો એ જ રીતે આ સૂત્ર છે બધાય એમાં tan દેખાઈ જાવ લખવાનું t કરી નાખવાનું તો t કરી નાખીને આપણે લખીએ ધારો કે tan α/2 એ જગ્યાએ શું ધારતા t ધારતા હવે આપણે ડાબી બાજુ લખીએ ડાબી બાજુ શું છે આપણી પાસે i + a આવી છે તો i એટલે શું થાય એકમ શ્રેણી એટલે 1 0 0 1 પ્લસ તે જ રીતે a અને હવે એ કઈ રીતે લખશું tan ની જગ્યાએ ઉપર નાખવાનું t કરી નાખવાનું એટલે 0 માઈનસ આની જગ્યાએ શું કરી નાખવાનું t અને 0 માઈનસ t તે જ રીતે t 0 શ્રેણિક પૂરો ખબર પડી શું કરી નાખ્યું મેં tan જ્યાં પણ tan વિધેય હતું એ tan વિધેયને શું કરી નાખ્યું આપણે મેં t ધારી લીધું એટલે શું tan ની જગ્યાએ શું કરી નાખ્યું t કરી નાખ્યું નિશાની બધી શાંત છે। હવે સાદુરૂપ આપીએ અહીંયા 1 + 0 એટલે 1 થઈ જશે 0 + -tan α તો -tan સોરી ખાલી t tan નહીં t ત્યારબાદ 0 + t ખાલી t અને 1 + 0 એટલે 1 તો આપણને આવો જવાબ આપ્યો આના કયા નંબર 1 કહી દઈએ ડાબી બાજુનો જવાબ કેવો આવ્યો આવો આવ્યો। હવે સેમ ટુ સેમ આ જમણી બાજુ આપણે લઈએ અને આનું સાદુરૂપ આપી આપણે આવો જવાબ લાવી બતાવીએ તો આપણે કહેવાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે। તો મને લખાવો i - a તો પહેલા આપણે લખીએ કે i એટલે શું થાય એકમ શ્રેણિક 1 0 0 1 માઈનસ શું કરવાનું છે a તો a ની કિંમત આયા રહી આપણે કિંમત મૂકી દઈએ 0 પછી -t પછી t અને 0 શું કર્યું છે આ tan α/2 નું શું ધાર્યું છે t ધારેલું છે એટલે મોટા કૌંસ કરવા તો કરી દેવાનો કરી દે આવો આપણે કારણ કે આખું છે તમને રકમમાં કરી દીધો કૌંસ મોટો આ થઈ ગયું। હવે આની વાત કરવાની છે તો આના માટે ઇન્ટુ માનક tan 10 cos α કે છે અહીંયા તો હવે જો આને આ રીતે લખી દેવાય શોર્ટમાં એક ના એક એમનો માઈનસ tan α/2 બરાબર ધાર્યું છે હું t તો t² / 1 + t²। તે જ રીતે આને કેવી રીતે લખાય તો કે 2t / 1 + t² થઈ ગયું શોર્ટ ફોર્મ આલ્ફા cos α નું થઈ ગયું sin α નું થઈ ગયું। હવે નિશ્ચાયકની અંદર આ શું છે નિશ્ચાયક છે માનક નથી નિશ્ચાયકની અંદર પહેલું આપણે cos α એ જગ્યાએ લખાય 1 - tan² / 1 + tan² ની જગ્યાએ કોણ લખ્યું t કરી નાખ્યું ત્યારબાદ -sin તો માઈનસ ના માઈનસ sin ની જગ્યાએ 2t
બાય 1 પ્લસ t સ્ક્વેર. ઓકે, આગળ થોડુંક લખીએ છીએ. sin આલ્ફા ની જગ્યાએ શોર્ટમાં 2t બાય 1 પ્લસ t સ્ક્વેર. હજી થોડા આગળ જઈએ. cos આલ્ફા ની જગ્યાએ શું લખવાનું છે? 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. નિશ્ચય કરો. આ રીતે તમારે લખી દેવાનું છે સરળ સ્વરૂપમાં. ત્યારબાદ આગળ જોઈએ. સાદુરૂપ આપીએ. આનું બાદબાકી કરીએ માઈનસ છે. 1 માઈનસ 0 એટલે 1. 0 માઈનસ માઈનસ t. તો આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ ખાલી t. 0 માઈનસ t એટલે કે માઈનસ t જવાબમાં આવશે. અને 1 માઈનસ 0 એટલે 1 ઇન્ટુ, જો ઇન્ટુ ના ઇન્ટુ અહીંયા નિશ્ચયક ની અંદર ફરી એકવાર આની કિંમત બેઠી 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. ત્યારબાદ માઈનસ 2t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. ત્યારબાદ 2t બાય 1 પ્લસ t સ્ક્વેર. અને છેલ્લે 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. ઓકે, આ બંને શેમાં થઈ ગયા? હવે ગુણાકારમાં થઈ જાય. ગુણાકારમાં થઈ જાય એટલે ગુણાકારમાં આપણે શું કરવા પડે? નિયમ લગાડવા પડે. તો ગુણાકારનો નિયમ શું આવે? તો કે હાર લેવાની, એ હારનો ગુણાકાર સ્તંભ સાથે, હારનો ગુણાકાર બાજુના સ્તંભ સાથે લખી જવાનો. એકનો ગુણાકારની સાથે એટલે આની કિંમત ફરી એકવાર નિશ્ચયકની અંદર 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. ત્યારબાદ t નો વાળો આની સાથે પ્લસ 2t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર. બાજુમાં લખીએ. આનો ગુણાકાર આની સાથે એટલે માઈનસ 2t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર પ્લસ આ t નો ગુણાકાર કોની સાથે? આની સાથે. તો પ્લસ t કૌંસમાં આનો ગુણાકાર આની સાથે કર્યો પછી આનો ગુણાકાર આની સાથે 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. થઈ ગયો. હવે નીચેની હાર લેવાની. આ આનો ગુણાકાર આની સાથે તો માઈનસ t નો ગુણાકાર સાથે એટલે માઈનસ t કૌંસમાં 1 માઈનસ t સ્ક્વેર આખાના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. એ રીતે 1 નો ગુણાકાર આની સાથે એટલે પ્લસ 2t બાય 1 પ્લસ t સ્ક્વેર. બાજુમાં લખીએ. આ હારનો ગુણાકાર બાજુના સ્તંભ સાથે તો માઈનસ t માઈનસ 2t સ્ક્વેર. તો આ રીતે લખાશે કે માઈનસ 2 એકવાર t લખીએ તો 2t ક્યુબ પછી 1 છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. 1 નો ગુણાકાર પ્લસ કરી 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. આ રીતે લખાશે. હવે તો જોઈએ ફરી એકવાર કે ક્યાં ભૂલ છે કે નહીં. શું કર્યું? તો કે આનો ગુણાકાર એકનો ગુણાકાર આની સાથે, t નો ગુણાકાર આની સાથે એટલે થઈ ગયું. ત્યારબાદ બાજુમાં અહીંયા 2t અહીંયા સ્ક્વેર નીકળી જાય શું આવશે? ખાલી t આવશે. તો અહીંયા 2t સ્ક્વેર અને અહીંયા t નહીં આવે. ત્યારબાદ અહીંયા શું આવશે? 2t સ્ક્વેર. કારણ કે અહીંયાથી 2t આવે એટલે સૂત્રમાં શું છે? 2t. અહીંયા સ્ક્વેર છે નહીં. સાદુરૂપ આપી અહીંયા તો જો છેદ સમાન છે. જો છે 1 પ્લસ t સ્ક્વેર છેદ સમાન છે તો 1 માઈનસ t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર ઉપરનો સરવાળો થશે તો શું થઈ જશે? આ રીતે થઈ જશે 1 પ્લસ t સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. આગળ વધીએ તો માઈનસ 2t સ્ક્વેર પ્લસ 1 માઈનસ 2t સ્ક્વેર શું થઈ જશે? પ્લસ આપણે t કોમન કરી નાખીએ તો t કૌંસમાં અહીં શું થઈ જશે? t કૌંસમાં 1 માઈનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. માઈનસ t સ્ક્વેર ના માઈનસ t સ્ક્વેર. ત્યારબાદ આમાં છે એમ એવું જ શું છે? અહીંયા t કોમન કાઢી નાખીએ તો શું થઈ જશે? આપણે લાવવાનું શું છે? t. તો t બાય 1 પ્લસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. તે જ રીતે આગળ જો તો માઈનસ 2t સ્ક્વેર 1 માઈનસ t સ્ક્વેર. તો આમાંથી પણ શું થઈ જશે? 1 પ્લસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. અહીંયા પ્લસ ની નિશાની આવી જશે. થઈ ગયું બધું. અહીંયા પણ કઈ નિશાની આવશે? પ્લસ ની. આગળ વધીએ માનક પૂરો કરી દઈએ. તો હવે ઉદ્દેશ્ય શું? જો આવડી જાય તો જવાબ શું આવે?
અહીંયા લખું છું જવાબ અહીંથી. અહીંયા શું બાકી રહ્યું? ખાલી 1 બાકી ઉડી ગયો એટલે અહીંયા -3 બાકી રહ્યું. અહીંયા શું બાકી રહ્યું? 3. અહીંયા શું બાકી રહ્યું? 1. તો આપણે આવો જવાબ મેળવો. હવે જો આ જવાબ મેળવો જવાબ સરખો છે તો આપણે લખી શકીએ ડાબી બાજુ બરાબર શું છે? જમણી બાજુ. તો ડાબા બરાબર જબા સાબિત થાય છે. આપણી આખા દાખલાની અંદર કાંઈ યાદ કરવાનો મેન વસ્તુ આ એક યાદ રાખવાની સૂત્ર કે cos નું સૂત્ર 1 - tan square alpha by 2 + 1 + tan square alpha by 2. પછી sin નું સૂત્ર 2 tan alpha by 2 / 1 + tan alpha tan square alpha by 2. અને બીજી એક વસ્તુ કે ધારો કે tan alpha by 2 બરાબર t હોય આ બધી શું મૂકી દેવાનું? t મૂકી સાદુરૂપ આપવાનું જે રીતે આપણે આપતા હતા નિશ્ચયકના ગુણધર્મો સામાન્ય ગુણધર્મો પ્રમાણે એ રીતે સાદુરૂપ આપી સમગ્ર દાખલો ગણવાનો છે અને સાબિતીનો દાખલો પણ છે. ફરી મળીશું આગળ દાખલા સાથે દાખલા નંબર 19 સાથે. ત્યાં સુધી અભ્યાસ કરતા રહ્યો અને બોર્ડમાં સારા માર્ક્સ લાવો એવી શુભકામના. જય હિન્દ, જય ભારત.